તો સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતમાં ગુંડાઓનો ત્રાસ વધતો હોય તેવું જોવા મળ્યું છે। ગુજરાતમાં ગુંડા રાજનો ખોફ વધ્યો હોય તેવું જોવા મળ્યું। પોલીસની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થયા। ત્યારે ગુજરાતમાં હવે પોલીસની સુરક્ષા સામે સવાલ ઊભા થયા છે। ગુજરાતના અલગ અલગ જિલ્લામાં પોલીસ પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી છે। ક્યાંક જનતા તો ક્યાંક પોલીસ ટાર્ગેટ બન્યા। ત્યારે પોલીસની સુરક્ષા સામે હવે સવાલ ઊભા થઈ રહ્યા છે। પાટણ, વડોદરા, ભાવનગર પછી હવે અમદાવાદમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી। ત્યારે પોલીસની સુરક્ષા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। પાટણમાં સામાજિક તત્વોનું ટોળું ઘર પર હુમલો કરવા આવ્યું હતું। ત્યારે માથાભારે તત્વોએ હુમલો કર્યો અને પોલીસ ભાગી ગઈ હોય તેવું જોવા મળ્યું। સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ઘટનાના સીસીટીવી પોલીસને શરમાવે તેવા હતા। ત્યારે અમદાવાદના સરદારનગરમાં પણ ગુંડા તત્વોનો ઘર પર હુમલો સામે આવ્યો। ત્યારે મોડી રાત્રે હથિયારો સાથે હુમલાખોરો ઘર પર ત્રાટક્યા હતા। ત્યારે લુખ્ખા તત્વોને હવે પોલીસને જાણો કોઈ ડર જ ના હોય તેવું જોવા મળ્યું। ત્યારે સીસીટીવીમાં હુમલાખોર તત્વો કેદ થયા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી ઘનિષ્ઠ તપાસ હાથ ધરી। ઘટનાના સીસીટીવી પોલીસને શરમાવે તેવા હતા। ત્યારે સીસીટીવી દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદના સરદારનગરમાં પણ ગુંડા તત્વો દ્વારા ઘર પર હુમલો કરવામાં આવ્યો। મોડી રાત્રે હથિયારો સાથે હુમલાખોરો ઘર પર ત્રાટક્યા હતા। સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતમાં હવે પોલીસની સુરક્ષા સામે સવાલ ઊભા થયા છે। ગુંડા રાજનો ખોફ વધ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। રાજ્યમાં અનેક જગ્યાએથી આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। પાટણ સહિત અમદાવાદમાં પણ આ પ્રકારની ઘટના બની। ત્યારે પાટણ ખાતે તો લુખ્ખા તત્વોને જોઈને પોલીસ ભાગી હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે। પોલીસને શરમાવે તેવા સીસીટીવી સામે આવ્યા। જ્યારે અમદાવાદમાં પણ આ પ્રકારની ઘટના બની। ત્યારે માથાભારે તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને પોલીસ ભાગી ગઈ હતી। ઘટનાના સીસીટીવી પોલીસને શરમાવે તેવા સામે આવ્યા હતા। અમદાવાદના સરદારનગરમાં પણ ગુંડા તત્વોનો ઘર પર હુમલો કરવામાં આવ્યો। ત્યારે મોડી રાત્રે હથિયારો સાથે હુમલાખોરો ઘર પર ત્રાટક્યા હતા। સીસીટીવીમાં હુમલાખોર તત્વો કેદ થયા છે। અમદાવાદ અને પાટણથી આ સીસીટીવી દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે બંને જગ્યાએ હુમલાખોરો દ્વારા ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે। પોલીસ પણ ક્યાંક હુમલાખોરોને જોઈને ભાગી રહી હોય તેવા પાટણથી દ્રશ્યો સામે આવ્યા। અમદાવાદના સરદારનગરમાં પણ ગુંડા તત્વોનો આતંક જોવા મળ્યો। મોડી રાત્રે હથિયારો સાથે હુમલાખોરો ઘર પર ત્રાટક્યા હતા। ગુજરાતમાં ગુંડા રાજનો ખોફ વધ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। ક્યાંક પોલીસની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। ત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે પાટણ અને અમદાવાદથી આ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા। ક્યાંક જનતા તો ક્યાંક પોલીસ ટાર્ગેટ બન્યા। પાટણ, વડોદરા, ભાવનગર પછી હવે અમદાવાદમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી વિશાલ, ગુજરાતમાં હવે ગુંડા રાજ જોવા મળી રહ્યો છે અને જાણે ગુંડાઓને પોલીસનો કોઈ ડર જ ના હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। શું કહેશો? ચોક્કસથી જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે, એક પછી એક જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની ઘટના સામે આવી રહી છે તે બતાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર નવું ગુંડા રાજ શરૂ થયું છે। એક તરફ ગુજરાતના જે ગૃહમંત્રી એટલે કે નાયબ મુખ્યમંત્રી છે તે એવું કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનો લુખ્ખો કે ગુંડો હશે તેને છોડવામાં નહીં આવે અને તેને કડકમાં કડક સજા પણ કરવામાં આવશે અને સરઘસ પણ કરવામાં આવશે। પરંતુ બીજી તરફ તેમના આ સ્ટેટમેન્ટ બાદ પણ તાજેતરમાં છેલ્લા 3-4 દિવસની અંદર વડોદરા જોઈ લો, રાજકોટ જોઈ લો, ખાસ કરીને ભાવનગર, પાટણ અને હવે અમદાવાદમાં ગુંડાઓ બેફામ બન્યા હોય તેવું ચોક્કસ લાગે છે અને તેના કારણે તેનો ભોગ ક્યાંક ને ક્યાંક પોલીસ બની રહી છે તો ક્યાંક જનતા બની રહી છે। વાત અમદાવાદથી શરૂ કરીએ કે અમદાવાદમાં ગઈકાલે જે રીતે ઘટનાએ આકાર લીધો, ગઈકાલે મોડી રાત્રે જે ગુંડાઓની ટોળકી હતી તે માથાભારે તત્વોની ટોળકી હથિયારો સાથે બંગલો વિસ્તારમાં આવી સરદારનગરની અંદર અને એક બંગલા પર હુમલો કર્યો। બંગલો બંધ હતો એટલા માટે તે લોકોએ જાળી પર લાકડી અને દંડા વડે તે લોકોએ મારામારી શરૂ કરી, તોડફોડ મચાવી અને પછી પથ્થરમારો કર્યો। ક્યાંક પોતાના જાનમાલની સાવચેતી રાખવા માટે તેણે પોલીસને 112 નંબર પર ફોન કર્યો, પણ પોલીસ આવે ત્યાં સુધીમાં તો જે આ અસામાજિક તત્વોનું ટોળું હતું તેણે પોતાના આતંકનો ક્યાંક ને ક્યાંક અંજામ આપી દીધો હતો અને તે લોકો ત્યાંથી રવાના થઈ ગયા હતા। સાથે જ બીજી તરફ જો પાટણની વાત કરવામાં આવે તો પાટણમાં પણ આ પ્રકારની જ ઘટના થઈ, જ્યાં બે જૂથ વચ્ચે જે ગેંગવોર ચાલતો હતો અથવા તો બબાલ ચાલતી હતી, બંને ગુનેગારો હતા, તેમને
એક જૂથ જ્યારે બીજા જૂથને મારવા આવ્યું ત્યારે તેણે પહેલેથી જ પોલીસને સુરક્ષા માટે બોલાવી રાખી હતી, કારણ કે તેને અંદેશો હતો કે ક્યાંક સામેવાળી વ્યક્તિ તેને મારવા માટે આવી રહી છે. પરંતુ પરિસ્થિતિ એવી થઈ કે પાટણની અંદર જ્યારે પોલીસ આવી અને ત્યારબાદ જે એક પછી એક ટોળકી આવી ગુંડાઓની, તેને જોઈ અને પોલીસ પણ ત્યાંથી રવાના થઈ ગઈ, જે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય. ના પોલીસે તેને પ્રતિકાર કરવાની કોશિશ કરી, ના તો વોર્નિંગ આપી, ના વોર્નિંગ સાયરન ચાલુ કરી, કે ના પછી તે લોકોએ આ તમામ ગુનેગારોને પકડવા માટે થઈ અને બીજો બંદોબસ્ત એટલે કે બહારથી કાફલો મંગાવ્યો. આ સમગ્ર બાબત બતાવી રહી છે કે હવે જે આગળ જે ગુજરાતની અંદર પ્રકરણ થઈ રહ્યું છે અથવા તો જે સ્થિતિ સર્જાઈ રહી છે તે એવી થઈ રહી છે કે માથાભારે તત્વો હવે એકજૂટ થઈ અને મોટા ટોળા સાથે આવે છે અને ક્યાંક લોકોને, વેપારીઓને અને ક્યાંક પોલીસને ટાર્ગેટ કરી રહ્યા છે. આ એક શરમજનક બાબત જે પાટણની ઘટના છે તે ક્યાંક શરમજનક કહેવાય પોલીસ માટે પણ, કે આટલી બધી ગંભીર ઘટનાએ આકાર લીધો પણ હજી સુધી તેમાં કોઈ તકેદારીપૂર્વકના કડક એક્શન લેવાયા નથી. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ સમગ્ર બાબતને લઈને અત્યારે હાલમાં જે પરિસ્થિતિનું સર્જન થયું છે તેની અંદર એક વાત સાબિત થઈ રહી છે કે ધીરે ધીરે ગુંડારાજ ફૂલી ફાલી રહ્યું છે અને તેને ડામવા માટે જો પોલીસ અને સરકાર દ્વારા કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ચોક્કસથી તેના પરિણામ માઠા આવશે. અમદાવાદની જે ઘટના બની છે તેની વાત કરીએ તો અમદાવાદની અંદર જે ઘટનામાં મોડી રાત્રે લગભગ 2 વાગ્યા પછી ગુનેગારોએ હુમલો કર્યો, તેની અંદર ખાસ વાત કરવામાં આવે તો જે ગુનેગારો છે તેમાં 4 લોકોના નામ ફરિયાદની અંદર સામે આવ્યા છે, જેમાં જે ગેંગ છે, જે ગેંગ ઓપરેટ કરી રહ્યો છે તે હરેશ ઉર્ફે હરુ પ્રેમચંદ મૂલચંદાણી, સાથે તેની સાથે સંજય ઉર્ફે બોડો ભરવાડ, સાગર ઉર્ફે બોબડો ભરવાડ, કપિલ મોહનભાઈ અસાણી ઉર્ફે કપિલ, આ તમામ લોકોની સાથે આખી ગેંગ આવી હતી અને તેના કારણે અત્યારે હાલમાં સરદારનગર પોલીસે રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ દાખલ કરી છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે જે હકીકત અમને સ્થાનિકમાંથી જાણવા મળી રહી છે તે એ છે કે આ જે ગેંગ છે, જે હરુ ઉર્ફે હરેશ મૂલચંદાણી છે, તેના દ્વારા જે ગેંગ ચલાવવામાં આવી રહી છે છેલ્લા 1 વર્ષથી ઉપરના સમયથી સરદારનગર સાથે જ કુબેરનગર, નરોડા અને ભાટ વિસ્તારની અંદર આ જે ગેંગ છે છેલ્લા ઘણા સમયથી સક્રિય છે. રાતના સમયે આ ગેંગ 11 વાગ્યા પછી સક્રિય થાય છે. નશાની હાલતમાં અનેક લોકોને તે લોકો પરેશાન કરે છે. તેમની સામે ભૂતકાળમાં પણ કેટલાક ગુનાઓ દાખલ થયેલા છે. મારામારી કરવી, લોકોને હેરાન કરવા, વેપારીઓ પાસેથી પૈસાની ઉઘરાણી કરવી, આ તમામ બાબતો તેમની સામે નોંધાઈ છે અને એટલા માટે જ અત્યારે હાલમાં આ સમગ્ર બાબતને જો ડામવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારો સમય ક્યાંક ને ક્યાંક ખૂબ જ માઠો સાબિત થશે પોલીસ માટે અને જનતા માટે પણ. અને આ વાત માત્ર એક અમદાવાદની નથી પરંતુ સમગ્ર ગુજરાતની છે. ગુજરાતના અલગ અલગ રાજ્યોમાં, જિલ્લાઓની અંદર અત્યારે હાલમાં સમગ્ર ઘટના બની રહી છે, ક્યાંક પોલીસ પણ તેનો ભોગ બની રહી છે. ત્યારે હવે પોલીસે સફાળા જાગી અને આવા માથાભારે તત્વોનો સફાયો કરવાની જરૂર છે, નહીં તો ચોક્કસથી આ પ્રકારના જે ગુનેગારો છે તે વધારે બેખોફ થઈ જશે અને પોલીસનો ભય નહીં રહે તો ચોક્કસથી જનતાનું રહેવું ક્યાંક ને ક્યાંક મુશ્કેલ બની જશે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે ગુજરાતમાં જાણે ગુંડારાજ યથાવત જોવા મળી રહ્યો છે અને પોલીસનો જાણે કોઈ ડર જ ના હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાટણની વાત કરીએ કે અમદાવાદની વાત કરીએ, બંને જગ્યાએથી આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા.